સમાચાર વિસ્તારથી। સુરતમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કાર્યકરો સાથે અયોધ્યામાં થયેલી ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને નિહાળ્યો હતો। ત્યારબાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે હિન્દુ સમાજની આશા અને અપેક્ષા આજે પૂર્ણ થઈ છે। 1991માં કાર સેવકોએ પોલીસના દંડા ખાધા હતા, જે વિપક્ષ અલગ માનસિકતા રાખતું હતું। રામ ભક્તો અને કાર્યકર્તા સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવનું લાઈવ નિદર્શન કરવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પહોંચ્યા હતા। તેમણે સમગ્ર ઉત્સવ કાર્યકર્તા સાથે નિહાળ્યા બાદ કહ્યું કે રામ મંદિર બનવું જોઈએ તે માટે અનેક પ્રકારના આંદોલનો થયા હતા। અનેક લોકોએ કાર સેવા કરી હતી, અનેક લોકોએ શહીદી વહોરી હતી, કેટલાય લોકોએ રામ મંદિર માટે વર્ષો વર્ષ તપસ્યા કરી હતી, વર્ષો સુધી બાધાઓ રાખી પોતાની અલગ અલગ રીતે લાગણી વ્યક્ત કરી હતી। દેશના અનેક હિન્દુઓની લાગણી અને અપેક્ષાઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્ણ કરી છે, જે બદલ હું વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરી એમને અભિનંદન પાઠવું છું। રામનું અસ્તિત્વ ન હોવાનું કેટલાક લોકોએ માન્યું હતું, લોકોની શ્રદ્ધાને હાનિ પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું હતું એમ કહીને પાટીલે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું। ત્યારે રામ મંદિરની સ્થાપના માટે સંઘર્ષ કરનારા કાર સેવકોને અયોધ્યા લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે। આખા દેશને તેમની અપેક્ષા મુજબનું રામ મંદિર મળ્યું છે। દરેક લોકસભા બેઠક પરથી 1400 કાર સેવકોને અયોધ્યા સ્થિત રામ મંદિરના દર્શન માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે એમ એમણે કહ્યું હતું। લગભગ 400થી વધુ વર્ષથી ભગવાન રામના જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ એના અનેક પ્રકારના આંદોલનો થયા। અનેક લોકોએ કાર સેવા કરી, અનેક લોકોએ શહીદી ઓરી લીધી અને કેટલાય લોકોએ વર્ષો સુધી તપસ્યા કરી, વર્ષો સુધી બાધાઓ રાખી, કોઈએ મીઠાઈ છોડી, કોઈએ ચંપલ પહેરવાનું છોડ્યું, કોઈએ અલગ અલગ રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરી। આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશની ને આખા દુનિયામાં રહેતા હિન્દુઓની આ લાગણીઓને, એમની અપેક્ષાઓને પૂર્ણ કરી છે। એના માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તેમણે વધુમાં કહ્યું કે રામનું અસ્તિત્વ નથી અને રામ મંદિર નહીં બનાવવાની માનસિકતા ધરાવતા લોકો વચ્ચે પણ પ્રધાનમંત્રીએ સૌને સાથે રાખી કોઈ પણ કાંકરી ચાળા થયા વિના મંદિરનું નિર્માણ કર્યું છે। ભગવાન અયોધ્યાના રાજા પણ હતા। અયોધ્યાને કાયમી સજાવવામાં આવ્યું છે, અયોધ્યાને એક રીતે ડેવલપ કર્યું છે। આજે દુનિયાનું શ્રેષ્ઠ મંદિર નિર્માણ પામ્યું છે। વિપક્ષી પાર્ટી ભગવાનમાં શ્રદ્ધા રાખતી નહોતી, તે પાર્ટીઓના જુલમ પણ કાર સેવકોએ સહન કરવા પડ્યા હતા। આજે કાર સેવકોની ધ્યેયતાનો અંત પૂરો થયો છે। જે કાર સેવકોને અયોધ્યા જવું હશે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે। અવ્યવસ્થા ન થાય તે માટેની કાળજી રાખવામાં આવશે। ગુજરાતમાંથી ભોજન માટેની વ્યવસ્થામાં લોકો જોડાયા છે।